સૌથી પહેલાં છે ને આ આલી સાઈડ મશીનમાં લગાવી દેવાનું. બરોબર. આટા સીધા લાગી એક ચેક કરી લેવાનું. એક લગાડી લે રાખા. પછી આ તમારે શું એક અહીંથી અંદર મૂકી દેવાનું. પહેલાં એમને મજા આવે. આ છે ને પુશિંગ વાળું જ આવે. આજે તમારે બેહાડ દેવાનું. ધક્કો મારે બેહાડ દઈને કાઢવાટાને એમને ખેંચી લેવાનું. ખેંચીને તમે પુશિંગ આમાં તમારે ખાલી અંદર મૂકીને નળી બેસાડી દો. બેસાડી દીધું. પછી આટા ફિટ કરી દેવાના. આ સેડો આમાં પુશિંગ થઈ ગયું બે ગયું કટાવા જાય એટલે આ તમારે ફોર્મ માટેની બોટલ છે અને ગંધ છે ને તમારે શું ગંધ કચરો આવી ગયો ને તો અંદર છે ને કાણું આવે એ તમારે સાફ કરીને એના માટેની પિન છે ને તમારે એમ થયું કે મારે ડોલમાં મૂકવું છે તો આ ડોલમાં કે ટાંકામાં આ લાગી જાય ને એમથી નળમાં લગાડવું છે તો આ રીતનું આપણે ફિટિંગ કર્યું એ રીતનું અહીંયા ફિટ કરી નાખવાનું. આ ખોલીને અહીંયા બેસાડી દેવાનું. અહીંયા નળી બેસાડી દેવાની. તમારે નાનો નળ કે મોટો નળ જે પ્રમાણે આવતો હોય એડજસ્ટ થઈ જાય એ પ્રમાણે તમારે લગાડીને ટાઈટ કરી નાખો. બરાબર. નાનો મોટો બેમાં આવી જાય એ પ્રમાણે આપણે ટાઈટ કરી નાખો એટલે થઈ જાય. આ પછી અહીંયા કનેક્ટ થાય ને અહીંયા પુશિંગ કરીને બેસાડવાનું. ધક્કો માર્યો બેસી ગયો ખાલી આટા ચડાવી દેવાનું. આટા ચડી ગયો કમ્પ્લીટ. અહીંનું કામ પૂરું. હવે બીજી સાઈડ ગનમાં લગાડવાનું છે ગન જ છે. ધોકો મારી દો બેસી ગયો અહીંયા આટા ચડાવી જાય.